વડગામ તાલુકાના મજાદર ગામે બનાવેલ અનુસૂચિત જાતિના લોકો માટે પીવાના પાણીના બોરમાંથી પાણી બારોબાર વેડફાઈ જતા વડગામ મામલતદારને ફરિયાદ કરાઈ છે। ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અનુસૂચિત જાતિના લોકો માટે બનાવેલ પીવાના પાણીનો બોર પંચાયતના અમુક લોકોની સાંઠગાંઠના કારણે લોકોએ પોતાના મકાનોની આગળ 10-10 ફૂટના પાણીના ઊંડા ટાંકા બનાવી દીધા છે અને ખેતરોમાં પણ પાણી ખોટું આપી વેડફાઈ રહ્યું છે। પાણીનો ખોટો બગાડ થઈ રહ્યો છે તો અમારે પીવાનું પાણી ટાઈમસર પહોંચતું નથી તો સત્વરે વેડફાઈ રહેલા પાણીને બંધ કરાવવામાં આવે એવી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી। હું સોલંકી ભેમાભાઈ કચરાભાઈ ગામ મજાદર તાલુકો વડગામ જિલ્લો બનાસકાંઠા। હું અરજદાર છું। હું મજાદર ગામે એની મિલકતમાં ચાલતા એની એક અરજી કરેલી હતી। તેમાં મજાદર ગામે ખાસ અંગભૂતમાં અનુસૂચિત જાતિના અંગભૂત બોરમાં સરકારનું પાણી એનીના ક્ષેત્રમાં ખોટી રીતે વેડફાતું હોય, પછી જે ખેડૂતો ફાર્મ હાઉસ બનાવીને ત્યાં પણ ખોટું પાણી વેડફાતું હોય, અનુસૂચિત જાતિને જરૂરિયાત પૂરતું પાણી મળતું નથી અને જો ખોટી રીતે એનીના ક્ષેત્રમાં પાણી જતું હોય, જો પંચાયતના કાયદામાં એમ આવે છે કે એકની પાઇપ જ્યારે એનીના ક્ષેત્રમાં બેની અઢીની પાઇપો અને મોટા આશરે 18 કે 20 ફૂટ પોણો ટોકો કરે છે અને ઊંડો 10 ફૂટ જેટલો ટોકો કરે છે, તો અમારે એનેમાંથી ખાસ હરિજનોને ન્યાય મળે એ માટે હું અગાઉ પણ અરજી કરી હતી। ન્યાય મળવા તો આજ ફરિયાદ લેવાની મારી તારીખ છે। હું તારીખ ભરવા આવ્યો છું। અને બીજું કે એનીના અંદર પંચાયતે નાણાપદના કે ગમે તે યોજનાઓના રોડ પણ પંચાયતે કરેલા છે, તો આની તપાસ કરી ઘટતું કરવા